આજે આપણે ધોરણ 10 વિષય ગણિત આંકડાશાસ્ત્રનો છેલ્લો વિડીયો કે જેની અંદર આપણે ઓજાઈવ વક્ર મિત્રો સમજવાના છીએ. આ ઓજાઈવ વક્ર એ મધ્યસ્થ શોધવા માટેની જે બીજી રીત છે આલેખની રીત, જેનું નામ છે આલેખની રીત. આ આલેખની રીતના માટે મિત્રો આપણે સંચય આવૃત્તિ વક્ર એટલે કે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર કેવી રીતે દોરી શકાય એ આપણે મિત્રો જોઈશું. પરીક્ષાની અંદર વક્ર દોરવા માટેનો લગભગ કોઈ દાખલો આજ સુધી પૂછાતો નથી, એટલે કે બંને વક્રો સાથે દોરીને મધ્યસ્થ શોધવાનો દાખલો પૂછાતો નથી, પરંતુ આની અંદરથી ખાલી જગ્યા પૂછાય છે ખાસ. એટલે એ ખાલી જગ્યાના સંદર્ભમાં આપણે આગળનો વિડીયો આપણે જોયો હતો મિત્રો. છતાં પણ આપણે પ્રકરણનો એક ભાગ છે કે આલેખ કેવી રીતે દોરી શકાય ઓજાઈવ વક્ર, તો આ વિડીયોની અંદર આપણે મિત્રો ઓજાઈવ વક્ર માટે સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવું અને કેવી રીતે દોરી શકાય આપણે જોઈશું મિત્રો. વક્ર દોરીએ પહેલાં મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે, તમને એમ પ્રશ્ન પૂછાય કે ઓજાઈવ વક્ર કેટલા પ્રકારના છે, તો ઓજાઈવ વક્ર બે પ્રકારના છે. થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અને થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. ઓકે, એક વાત આ યાદ રાખવાની છે. હવે ખાસ મહત્વની વસ્તુ એ તમારે યાદ રાખવાની છે કે જો તમે થી નીચેની વાત કરીએ છીએ, પહેલાં આપણે થી ઓછા પ્રકારનો વક્ર દોરતા હોય તો એક્સ અક્ષ ઉપર, બરાબર યાદ રાખજો, બે પ્રકારના અક્ષો હોય છે, એક એક્સ અક્ષ અને વાય અક્ષ. આલેખ દોરતી વખતે આપણે આ રીતે મિત્રો એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીએ છીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ. ઓકે, અને એની અંદર આપણે મિત્રો જુદા જુદા બિંદુઓને ધ્યાનમાં લઈને આપણે આલેખ દોરતા હોઈએ છીએ. હવે ખાસ એ યાદ રાખવાનું છે કે જો તમારે થી ઓછા પ્રકારનો વક્ર દોરવાનો હોય તો અહીં લખેલું છે કે એક્સ અક્ષ ઉપર તમારે ઉધ્વ સીમા જ લેવી પડશે. એટલે આ જે એક્સ અક્ષ આપેલો છે, આ એક્સ અક્ષ ઉપર તમારે ઉધ્વ સીમા લેવાની છે. ઓકે, અને વાય અક્ષ જે ખરો એના ઉપર તમારે સંચય આવૃત્તિ લેવાની છે. વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ લેવાની છે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે થી ઓછા પ્રકારના વક્રમાં એક્સ અક્ષ ઉપર સંચય આવૃત્તિ આવશે, આ ઉધ્વસીમા આવશે, વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ આવશે. અને એ જ રીતે દાખલા તરીકે આપણે થી વધુ પ્રકારનો વક્ર દોરતા હોઈએ મિત્રો, થી વધુ પ્રકારનો વક્ર દોરતા હોઈએ તો પણ યાદ રાખવાનું છે કે આ એક્સ અક્ષ ઉપર અધસીમા લેવાની છે, તો ત્યાં આપણે લઈશું મિત્રો અધસીમા, અને વાય અક્ષ ઉપર તો જે આપેલું છે એમના એમ સંચય આવૃત્તિ લેવાની છે. તો ખાસ કરીને ખાલી જગ્યા સ્વરૂપમાં પૂછાતું હોય છે કે થી વધુ પ્રકારના આલેખમાં એક્સ અક્ષ ઉપર શું લેવામાં આવે છે, તો યાદ રાખવા માટે શું કરવાનું હોય, વધુ શબ્દ આપ્યો છે, વધુ તો ઓછાવાળું લેવાનું, એટલે અધ લેવાની, નીચેની સીમા. વધુ હોય તો અધ સીમા, અને એ જ રીતે ઓછા પ્રકારનો આલેખ એટલે ઓછું આપ્યું છે તો ઊંચું લેવાનું, એટલે ઉધ્વ સીમા લેવાની છે. તો આ કન્સેપ્ટ તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું છે, કારણ કે જ્યાં સુધી તમને આ ખબર નહીં હોય તો તમે આલેખ નહીં દોરી શકો મિત્રો. ઓકે, તો આ એક કન્સેપ્ટ હતો. હવે આપણે જે મહત્ત્વની વાત છે કે સ્વાધ્યાય 14.4ની અંદર મિત્રો 3 એક્ઝામ્પલ આપેલા છે. સ્વાધ્યાય 14.4માં 3 દાખલા આપેલા છે. આ 3 દાખલા મિત્રો આપણે સમજીએ છીએ. અહીં પહેલા દાખલાની રકમ આ રીતે આપી છે, જુઓ મિત્રો. દૈનિક વેતન આપેલું છે રૂપિયાની અંદર 100 થી 200, 120 થી 140, 140 થી 60, 60 થી 80, 80 થી 120, અને સામે કર્મીઓની સંખ્યા આપી છે. કર્મી એટલે કર્મચારીઓની સંખ્યા 12, 14, 8, 6 અને 10. ઓકે, સૂચના આપેલી છે તમને કે આ માહિતી પરથી, જે ઉપર માહિતી આપી છે તે માહિતી પરથી થી ઓછા પ્રકારનું એક તો આવૃત્તિ વિતરણ બનાવો અને ફક્ત ઓજાઈવ દોરો. આવૃત્તિ વિતરણ બનાવવાનું છે અને તમારે ઓજાઈવ દોરવાનું છે. હવે સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે કે વિચ ટાઈપ ગ્રાફ ડુ યુ વોન્ટ ટુ ડ્રો.
કયા પ્રકારનો ગ્રાફ તમે દોરવા માંગો છો. તો આપણે સ્પષ્ટ વાત કરી છે કે થી ઓછા પ્રકારનો વક્ર દોરવાનો છે. હવે બીજી વાત યાદ રાખવાની કે જો તમારે થી ઓછા પ્રકારનો ગ્રાફ દોરવાનો હોય તો અગાઉ હાલ જ આપણે વાત કરી કે ચલો મારે થી ઓછા પ્રકારનો ગ્રાફ દોરવો છે. તો આપણે શું વાત કરી કે તમારે આલેખ લેવાનો છે. તો ચલો આલેખ લઈએ છીએ એટલે એક્સ અક્ષ આપણે રફ આલેખ દોરીએ છીએ સમજવા માટે જ ફક્ત. તો ચલો એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે લઈએ છીએ. હવે આપણે શું વાત કરી હમણાં કે જો થી ઓછા પ્રકારનો આલેખ દોરવો હોય તો તમારે કમ્પલસરી એક્સ અક્ષ ઉપર થી ઓછું છે એટલે ઊંચું લેવાનું છે. એટલે તમારે લેવાની છે ઉધ્વ સીમા. એક્સ અક્ષ ઉપર તમારે મિત્રો ઉધ્વ સીમા લેવાની છે અને વાય અક્ષ ઉપર તમારે લેવાની છે સંચયી આવૃત્તિ. વાય અક્ષ ઉપર આપણે લઈશું સંચયી આવૃત્તિ. ઓકે, વાય અક્ષ ઉપર સંચયી આવૃત્તિ. તો આ બે કન્સેપ્ટ પહેલાં તો ક્લિયર હોવા જોઈએ. ઓકે, હવે આલેખ માટે આપણે ઉધ્વ સીમાઓ શોધવાની છે, સંચય આવૃત્તિ શોધવાની છે. તો એ ખાના જે પણ બે આડા આપેલા છે એ જ બે ખાનાને ઊભા મૂકવાના છે. પરંતુ ધ્યાન શું રાખવાનું છે કે પહેલું ખાનું આપ્યું છે વર્ગોનું 100 થી 120, 120 એટલે તમે એમના એમ લખશો તો પણ વાંધો નહીં, પરંતુ આલેખ દોરતી વખતે તમારે ઉધ્વ સીમાને ધ્યાનમાં લેવાની છે. ઓકે, છતાં પણ ભૂલ ના પડે એટલા માટે આપણે વર્ગનું ખાનું જે દૈનિક વેતન આપેલું છે રૂપિયા એને થોડા જુદા સ્વરૂપમાં લખીએ છીએ. જુદા સ્વરૂપમાં કયા સ્વરૂપમાં કે તમારે ઉધ્વ સીમા લેવી છે. તો ચલો પહેલા વર્ગની ઉધ્વ સીમા કઈ છે તમે જુઓ. પહેલો વર્ગ આપ્યો છે 100 થી 120, તો એની ઉધ્વ સીમા કઈ છે 120. આલેખ કયા પ્રકારનો છે થી ઓછા પ્રકારનો, એટલે આપણે અહીં શું લખીશું 120 થી ઓછા. આપણે અહીં શબ્દ વાપરીશું 120 થી ઓછા. હવે બીજા વર્ગની ઉધ્વ સીમા જુઓ 140, તો આપણે અહીં શું લખીશું મિત્રો કે 140 થી ઓછા. ઓકે, ખ્યાલ આવે છે તમને. વર્ગો રાખશો તો પણ વાંધો નહીં, પરંતુ એ વખતે તમારે જોડકા જ્યારે બનાવવાના આવે આલેખમાં બતાવવા માટે એ વખતે ઉધ્વ સીમા લેવાની છે. ત્રીજો વર્ગ તમે જુઓ 160 આપ્યો છે, તો આપણે ત્યાં લખીશું 160 થી ઓછા. ચોથો વર્ગ આપ્યો છે 160 થી 180, તો આપણે લખીશું 180 થી ઓછા. અને છેલ્લો વર્ગ આપ્યો છે 180 થી 200, તો આપણે ત્યાં લખીશું 200 થી ઓછા. ઓકે, તો વાસ્તવમાં એના એ જ ખાનું લખ્યું છે મેં વર્ગોનું, આડું જ ખાનું છે, પરંતુ મેં કર્યું છે શું એને થોડો ઢબ બદલ્યો છે, એનો ઢાંચો બદલ્યો છે. આપણે લખવામાં શું કર્યું છે આપણે જરૂર છે ઉધ્વ સીમાની માટે આપણે ત્યાં ઉધ્વ સીમાને ધ્યાનમાં લીધી છે અને આલેખ છે થી ઓછા પ્રકારનો એટલે આપણે 120 થી ઓછા 140 થી ઓછા એ રીતે લખ્યું છે. કર્મચારીઓની સંખ્યાએ તમારી આવૃત્તિ આપી છે, તો આવૃત્તિ આપણે એમના એમ લખીશું 12, 14, 8, 6 અને 10. ઓકે, આવૃત્તિ એમને. હવે આવૃત્તિનો સરવાળો કરવાનો છે, તો એ આવૃત્તિનો આપણે સરવાળો કરીશું એને આપણે કહીએ છીએ n. તો n બરાબર જ્યારે પણ તમે સરવાળો કરશો 14 ને 12, 26 ને 8, 34 ને 6, 40 ને 10, 50, તો ચલો આવૃત્તિનો સરવાળો થઈ ગયો મિત્રો 50. તો આવૃત્તિના સરવાળે આપણે શું કહીએ છીએ n કહીએ છીએ, તો એ આપણે n બરાબર 50 લખ્યા છે. ઓકે, તો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે વાત આવી છે સંચય આવૃત્તિ. એટલા માટે કે વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ લેવાની છે. તો ચલો સંચય આવૃત્તિ લેવા માટે યાદ રાખો કે જે પ્રમાણે આપણે મધ્યસ્થ શોધતા હતા અને સંચય આવૃત્તિ લેતા હતા, તો એ જ રીતે આપણે સંચય આવૃત્તિ લેતા જવાનું છે. હવે સંચય આવૃત્તિ માટે શું યાદ રાખવાનું કે જો થી ઓછા પ્રકારનો વક્ર દોરવાનો હોય, થી ઓછા પ્રકારનો વક્ર દોરવાનો હોય તો ઉપરથી સરવાળો કરતા જવાનો સંચય આવૃત્તિ માટે. તો ચલો પહેલા વર્ગની આવૃત્તિ કેટલી છે 12, તો ચલો 12 ના 12 લખવાના. બીજા વર્ગ માટે શું કરવાનું સરવાળો કરવાનો છે પહેલી અને બીજી આવૃત્તિનો, એટલે 12 + 14 કરીશું એટલે 26 લખતા હતા. ત્રીજી સંચય આવૃત્તિ માટે શું કરવાનું 26 આવ્યા. હવે એના પછીના વર્ગની આવૃત્તિ છે 8, એટલે આ બંનેનો સરવાળો કર્યો આપણે 26માં 8 ઉમેર્યા એટલે અહીં લખ્યા 34. પછી 34માં પાછા 6 ઉમેર્યા એટલે આપણે લખ્યા 34 ને 6 40, અને 40માં આપણે 10 ઉમેર્યા એટલે અહીં લખી દીધા મિત્રો આપણે 50. ઓકે, તમારે શું ધ્યાન રાખવાનું કે છેલ્લે જે સંચય આવૃત્તિ આવે 50 કે જે પણ હોય એ કુલ આવૃત્તિ જેટલા આવી જવા જોઈએ મિત્રો. છેલ્લે જે સંચય આવૃત્તિ આવે તે કુલ આવૃત્તિ જે હોય એના જેટલી થવી જોઈએ. જો ના થાય તો તમારે સમજવાનું કે તમે ભૂલ કરેલી છે. ઓકે,
તો થી ઓછા પ્રકારમાં ઉપરથી સરવાળો કરતા જવાનો. જ્યારે થી વધુ પ્રકારનો જ્યારે આપણે આલેખ દોરીશું, અગાઉ આમ જ સ્વાધ્યાય 14.4માં જ દાખલો આવશે, થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું તો નીચેથી ઉપર સરવાળા કરતા જવાના અને સૌથી ઉપર કુલ આવૃત્તિ આવી જોઈએ. ઓકે, જેમ આમાં સૌથી નીચે કુલ આવૃત્તિ 15 આવી છે, એમથી વધુ પ્રકારમાં સૌથી ઉપર કુલ આવૃત્તિ આવશે. આ ખાલી તમારે યાદ રાખવાનું છે. ઓકે, બસ હવે દાખલો એન્ડ તરફ છે, અંતિમ ચરણમાં છે. હવે આપણે શું કરીશું, ઉધ્વ સીમાઓ એક્સ અક્ષ ઉપર અને અધર સીમાઓ વાય અક્ષ ઉપર બતાવવાની છે. તો ચલો યાદ રાખો, ઉધ્વ સીમાઓ કઈ ચાલુ થાય છે? 120, 140, 160, 180 અને 200. હવે આ એક્સ અક્ષ ઉપર બતાવવાની છે. હવે તમે તરત જ કહેશો કે સાહેબ એક્સ અક્ષ ઉપર આપણે બતાવવા માટે તો 0થી સ્ટાર્ટ કરીએ છીએ. હવે જો તમે 0થી સ્ટાર્ટ કરશો મિત્રો તો 120 તો ક્યારે આવશે? તમે 2ની વર્ગ લંબાઈ લો કે 5ની લંબાઈ લો, પ્રમાણ માપમાં 2 એકમ લો, 5 એકમ લો કે 10 એકમ લો તો પણ વાર લાગે. તો એના માટે તમારે શું કરવાનું? 0થી સ્ટાર્ટ કરવાનું છે, પરંતુ ત્યાં આવું નિશાન કરવાનું છે. આ રીતે તમારે નિશાન કરી દેવાનું છે. આમ નિશાન કરવાનું છે. આનો મતલબ એ થયો કે આગળ આવૃત્તિ મૂકી શકાય છે. બરાબર, આપણા કાગળની સાઈઝ પ્રમાણે આપણે બધા જ અવલોકનો બતાવી શકતા નથી આલેખની અંદર, એટલા માટે આપણે આ રીતે સિમ્બોલ કરવાનું છે. અને પછી શું કરવાનું છે કે જે પણ આપણી ઉધ્વ સીમા છે લખી દેવાની છે. તો ચલો અહીં જોઈ લેવાનું ઉધ્વ સીમામાં કેટલો ડિફરન્સ છે. તો 120, 140, 160, 180, 20-20નો તફાવત છે. તો આપણે એ જ પ્રમાણે અહીં લઈએ છીએ કે 120, પછી 20 ને 20 40 એટલે 140, 40 ને 20 60 એટલે 160, 160 પછી લઈશું આપણે 180 અને છેલ્લે આપણે લઈશું મિત્રો 200. ઓકે, તો ચલો ઉધ્વ સીમા આપણે એક્સ અક્ષ ઉપર બતાવી દીધી. હવે વાત આવી વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ બતાવવાની છે. તો સંચય આવૃત્તિ કઈ કઈ છે? 12, 26, 34, 40 અને 50. હવે તમે જુઓ, ઓછામાં ઓછી 12 છે, વધુમાં વધુ 50 છે. તો આનો મતલબ એ થયો કે જો વાય અક્ષ ઉપર હું 5નો તફાવત લઉં મિત્રો, 5નો ડિફરન્સ રાખું તો પણ ચાલશે, 50 પહોંચી શકાશે. અને છતાં તમને એમ લાગે કે 5નો તફાવત લેવાથી 50 પહોંચાતું નથી તો તમે 10નો પણ લઈ શકો છો. એટલે આપણે 5નો લઈશું તો આપણે લખીશું 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50, મેક્સિમમ 50 આપેલું છે. ઓકે, તો ચલો એક્સ અક્ષ ઉપર ઉધ્વ સીમા, વાય અક્ષ ઉપર અધર સીમા લઈ લીધી છે. હવે આપણે પેર બનાવેલી છે, જે કઈ પેર આવી છે એ જોતા જવાનું છે. ચલો 120 એ 12, સંચય આવૃત્તિ 12 છે, તો 120 એ 12 લેવાની છે. 120 અહીં જોવાના છે એક્સ અક્ષ ઉપર, 12 વાય અક્ષ ઉપર જોવાના છે, એટલે 10 અને 15ની વચ્ચે આવશે. જ્યારે તમે ગ્રાફમાં દોરશો ને એટલે કમ્પ્લીટ તમે પોઈન્ટ્સ બતાવી શકશો. એટલે હું આશરે બતાવું છું, એટલે 10 થી 15ના વચ્ચે 12 હોય મિત્રો તો 120 એ 12, એટલે ત્યાં તમારે ટપકું કરવાનું છે. પછી 140 એ 26 એટલે 140 આટલા છે, 26 એટલે 25થી સહેજ ઉપર છે એટલે આપણે ત્યાં બતાવીએ છીએ 140 થી 26. પછી 160 થી 34 સંચય આવૃત્તિ લેવાની છે. 160 થી 34 એટલે 160માં જવાનું છે ઉપર, 36 એટલે 35 પછી 36 આવશે એટલે 160 થી 36 એટલે આટલે લગભગ બતાવીએ છીએ મિત્રો. ચલો 180 થી 40 તો 180 થી ઉપર 40 એટલે 45 ને 40ના વચ્ચે છે તો 180 થી 40 આપણે બતાવીએ છીએ. અને છેલ્લે 200 થી 50 તો આ 200 આપ્યા છે છેલ્લે, અને છેલ્લે આપ્યા છે 250. ઓકે, તો આ રીતે મિત્રો તમારે બિંદુ બતાવી દેવાના છે. હવે આ જે પણ બિંદુ બતાવ્યા છે તમે એને જોડતો તમારે આલેખ દોરવાનો છે. હાથ વડે તમારે જોડવાના છે આ બિંદુઓને. તો ચલો પહેલું બિંદુ આટલે હતું તો એના નાના જોડીએ છીએ એટલે આ રીતે જોડી શકાય. એના પછી બીજા સાથે, બીજાને ત્રીજા સાથે અને ત્રીજાને ચોથા સાથે. તો આ પ્રમાણે જે તમે વક્ર દોર્યો એને ઓજાઇવ વક્ર કહે છે. અને આ જે વક્ર તમે જુઓ નીચેથી ઉપર તરફ આવે છે, અહીં નીચેથી આલેખ ઉપરની તરફ જાય છે, તો આ આલેખને થી ઓછા પ્રકારનો ઓજાઇવ દોર્યો તમે કહેવાય. ઓકે, તો આ રીતે દાખલો પહેલો મિત્રો એ પૂરો થાય છે. ખૂબ જ સરળ દાખલો છે. ચલો હવે બીજો દાખલો જોઈએ છીએ આપણે, તો એ પણ તમે અહીં સમજી શકશો. બીજા પ્રકારનો દાખલો છે, સ્વાધ્યાય 14.4નો બીજા પ્રકારનો દાખલો છે. એને આપણે રકમ વાંચીએ મિત્રો. અહીં શું કહે છે કે નીચે આપેલી માહિતી પરથી થી ઓછા પ્રકારનો જ આલેખ દોરવાનો છે. તો ફરી યાદ કરો મિત્રો કે થી ઓછા પ્રકારનો મારે આલેખ દોરવો છે.
તો ચલો મારે પહેલાં તો શું કરવું પડશે, એક્સ અક્ષ અને વાય અક્ષ દોરવા પડશે. તો આપણે એક્સ અક્ષ દોરીએ છીએ અને વાય અક્ષ દોરીએ છીએ, બરાબર. અહીં તમે જોઈ શકતા છો આપણે દોરીએ છીએ એક્સ અક્ષ અને વાય અક્ષ. અહીં રફ દોરીએ છીએ એટલે આપણે તરત આમ લખી દઈએ છીએ એક્સ અક્ષ અને વાય અક્ષ. ઓકે, આ એક્સ અક્ષ અને વાય અક્ષ બતાવ્યો. હવે આપણી વાત શું હતી કે થી ઓછા પ્રકારનો દોરવો છે, ઓછા પ્રકારનો. તો એનો મતલબ એ થયો કે એક્સ અક્ષ ઉપર ઉધ્વ સીમા લેવાની છે. તો આપણે અહીં લખી દઈએ છીએ એક્સ અક્ષ ઉપર જે પણ માપ આવશે એ આવશે ઉધ્વ સીમા. ઓકે, અને વાય અક્ષ ઉપર જે માપ આવશે એ આપણે કહીશું સંચયી આવૃત્તિ. આ વાય અક્ષ ઉપર મિત્રો સંચયી આવૃત્તિ બતાવવાની છે. હવે શું કહે છે, અહીં રકમ વાંચો તમે. હવે કે વજન આપ્યું છે વિદ્યાર્થીઓનું કિલોગ્રામમાં 38થી ઓછું. અહીં શબ્દ જુઓ તમે, વર્ગો નથી આપ્યા. અહીં ઓછું શબ્દ આપ્યો છે કે 38થી ઓછું, 40થી ઓછું, 42થી ઓછું, 44થી ઓછું. તો ઓલરેડી આને શું કર્યું છે, અગાઉ જે આપણે દાખલો ગણ્યો એમાં રકમમાં જે વર્ગો આપ્યા હતા એના આધારે આપણે વર્ગવાળું જે કોલમ હતી એના આપણે આ રીતે ઓછામાં બદલ્યા હતા, જ્યારે અહીં ઓલરેડી આપી દીધું છે. તો આનો મતલબ એ થયો કે આ દાખલામાં અને પહેલા દાખલામાં ફેર કેટલો છે. આ દાખલામાં જે પણ કોષ્ટક આપ્યું છે 38થી ઓછા 0 વિદ્યાર્થી છે, 40થી ઓછા 3 વિદ્યાર્થી છે, 42થી ઓછા 5 વિદ્યાર્થી છે. તો આની અંદર તમારે ટેબલ બનાવવાનું નથી. અહીં ઓલરેડી પેર આપી દીધી છે. કઈ કઈ પેર આપી છે, સીધી પેર આપી છે કે 38 હોય તો ત્યાં ઉધ્વસીમા 38 છે તો સંચય આવૃત્તિ 0 છે. ઉધ્વસીમા 40 છે તો સંચય આવૃત્તિ 3 છે. ઉધ્વસીમા 42 તો સંચય આવૃત્તિ 5. ઉધ્વસીમા 44 તો સંચય આવૃત્તિ 9. આ 44થી ઓછા એવા 9 વિદ્યાર્થીઓ છે. એ જ રીતે 46થી ઓછા હોય એવા 14 વિદ્યાર્થી છે. તો 46 છે 14, 48 છે 28, 50 છે 32, 50 એ 32 અને 52થી ઓછું વજન છે એવા 35 વિદ્યાર્થીઓ છે. આનો મતલબ એ થયો કે આ જે પણ માહિતી લેવામાં આવી છે એ કુલ 35 વિદ્યાર્થીઓની માહિતી છે. તો છેલ્લે જુઓ કુલ આવૃત્તિ 35 આવી જાય છે. તો આ દાખલામાં ધેર ઇઝ નો એની ટેબલ, કોઈ ટેબલ બનાવવાનું નથી, ફક્ત તમારે આલેખ જ દોરવાનો છે અને આલેખના આધારે તમારે મધ્યસ્થ શોધવાનું છે. હવે આપણે શું કરીશું, અહીં જુઓ તમે પેર જે બનાવી એ બધી, એમાં નાનામાં નાની 38 છે, મોટામાં મોટી 52 છે અને બધામાં તફાવત કેટલાનો છે, 2નો તફાવત છે. તો આનો મતલબ એ થયો કે તમે એક્સ અક્ષ ઉપર 2નો તફાવત લેશો. હવે 38 અવલોકન જો ખરેખર ચાલુ કરવા જો એક્સ અક્ષ ઉપર 0થી તો કેટલો દૂર આવે મિત્રો, જે આપણે આલેખની અંદર પેજની અંદર દોરી શકીએ નહીં. એટલા માટે આપણે શું કરીશું, એક્સ અક્ષ ઉપર આ રીતે મિત્રો ચિહ્ન બતાવીશું. તો આનો મતલબ એ થયો કે તમે સ્ટાર્ટ કરી શકો છો આગળથી પોઈન્ટ્સો. હવે આપણે બતાવીએ છીએ તો ચલો અહીં લખીએ છીએ 38, પછી 40, 42, 44, 46, 48, 50 અને 52. ચલો કિંમતો બતાવી દીધી ઉધ્વસીમા બધી. હવે એ જ રીતે વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ છે. હવે સંચય આવૃત્તિમાં તમે જુઓ 0 નાનામાં નાની 0 છે, મોટા મોટી 35 છે. તો 5ની લઈએ તમે, 5નો ડિફરન્સ રાખીએ તો એ લખીશું 5, 10, 15, 20, 25, 30 અને 35. તો ચલો વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ પણ આપણે બતાવી દીધી છે. બસ હવે જે પણ પેર આપણી પાસે અવેલેબલ છે એ પેર તમારે સીધી બતાવવાની છે. ચલો પહેલી બતાવી છે 38 છે 0, વાય આમ 0 છે. તમે જુઓ વાય આમ 0 છે, એનો મતલબ એક્સ આમ જે હોય એના ઉપર બિંદુ 38 છે 0. તો ચલો 38 છે 0 એટલે સ્ટાર્ટિંગમાં જ બિંદુ આવશે. અહીં હું ટપકું કરું છું ગોળ. ચલો 40 છે 3, તો એ 40 આપ્યા છે અને 5, 0થી 5માં 3 હોય મિત્રો, એટલે આપણે એક્ઝેક્ટ બતાવતા નથી પરંતુ આટલે ટપકું આવશે. તો 40 છે 3. પછી 42 છે 5, તો ચલો 42 છે એક્ઝેક્ટ 5 બતાવીશું મિત્રો. તો 42 છે 5. 44 છે 9, તો ચલો 44 છે 9 એટલે 10 કરતો સહેજ ઓછા લઈશું આપણે. 44 છે 9. 46 છે 14, તો ચલો 46 છે 14 એટલે 10 અને 15ની વચ્ચે, 15થી સહેજ ઓછા. તમે આલેખમાં જ્યારે દોરશો એટલે એક્ઝેક્ટ દોરી શકશો. ઓકે, ચલો 48 છે 28, તો 48 છે 28 એટલે 30થી સહેજ નીચે લેવાના છે મિત્રો. 30થી સહેજ નીચે, તો 48 છે 28.
50 એ 32, તો ચલો 50 એ 35થી સેજ નીચે લઈશું એટલે 50 એ આવશે 32, અને છેલ્લે 52 એ 35, તો 52 એ 35. ઓકે, તો આ રીતે મિત્રો ટપકા કરવાના છે. હવે આને જોડવાના છે તમારે, તો આને આપણે હળવા હાથે આમ જોડીએ છીએ મિત્રો. તો આ જે આલેખ તૈયાર થયો મિત્રો, એથી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ વક્ર, જેને ઓજાઈવ વક્ર કહીએ છીએ, અને નીચેથી ઉપરનો તરફ હોય. એટલે તમને પરીક્ષામાં કોઈ વાર પ્રશ્ન પૂછાય કે થી ઓછા પ્રકારનો આલેખ કેવી રીતે હોય છે, તો નીચેથી ઉપરનો તરફ હોય, અને થી વધુ પ્રકારનો જો આલેખ દોરવામાં આવે તો એ ઉપરથી નીચેની તરફ હશે મિત્રો. ઓકે, હવે તમને શું કીધું છે કે મધ્યસ્થ શોધો. આમ તો મધ્યસ્થ શોધવા માટે બંને આલેખ દોરવા પડે, થી ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારનો, અને પછી બંને આલેખ જો ભેગા થતા હોય, જો છેદતા હોય, એ બિંદુ લેવાનું, અને એ બિંદુનો એક સામે તમારો મધ્યસ્થ થાય. બંને આલેખ એકબીજાને છેદતા હોય અને જે બિંદુ મળે એ બિંદુનો એક સામે તમારો મધ્યસ્થ થશે. પરંતુ આપણે એક જ પ્રકારનો આલેખ દોરવાનો કીધો છે, થી ઓછા પ્રકારનો, અને પાછું શું કીધું છે કે તમને કીધું છે મધ્યસ્થ શોધો. ઓકે, તો હવે એવા ટાઈમે શું કરવાનું છે તમારે? આવા ટાઈમે તમારે એનને ધ્યાનમાં લેવાનું છે. તો ચલો, એન કેટલો છે? 35. એન આપ્યો છે 35. તો તમારે શું કરવાનું? રફ કામની અંદર એન 35 છે, તો એન ભાગ્યા 2 શોધી કાઢવાના છે. એટલે 35 ભાગ્યા 2 એટલે 17.5. 35 ભાગ્યા 2 એટલે આવશે મિત્રો 17.5. ઓકે, હવે શું કરવાનું? વાય અક્ષ ઉપર 17.5 શોધવાના છે. વાય અક્ષ ઉપર તો જો 17.5 કયો આવશે? 15 અને 20ના વચ્ચે આવશે. તો સપોઝ આટલે 17.5 છે, તો વાય અક્ષ ઉપર જો પણ 17.5 અથવા જે પણ એન ભાગ્યા 2નું અવલોકન જો હોય, ત્યાંથી તમારે એક્સ અક્ષને સમાંતર આ રીતે લાઈન દોરવાની છે, અને આ લાઈન એક્સ અક્ષને સમાંતર આ રીતે લાઈન દોરવાની છે. એ લાઈન આપેલા આલેખને, જે પણ તમે આલેખ દોર્યો એને જો છેદે ત્યાં બિંદુ નક્કી કરવા માટે, ચલો આ બિંદુ કયું થયું? આ એક્સ અક્ષ ઉપર તમે લાઈન દોરી, એનો મતલબ એનો વાય આમ 17.5 લીધો તમે. વાય આમ લીધો 17.5, કારણ કે 17.5થી આડી લાઈન દોરી. ઓકે, તો ચલો બિંદુ જે મળે છે એનો વાય આમ 17.5 મળ્યો. હવે જે પણ બિંદુ આવ્યું ત્યાંથી પાછો એક્સ અક્ષ ઉપર લંબ રેખા દોરવાની છે તમારે. એક્સ અક્ષ ઉપર, હવે એક્સ અક્ષ ઉપર લંબ રેખા દોરશો એટલે જે બિંદુ, જે પોઈન્ટ્સ ત્યાં આવે, જે માપ આવે, અહીં એક્ઝેક્ટ માપ નથી આપણી પાસે, પણ ધારો કે 46, અહીં તમે જોઈ શકો છો એક્ઝેક્ટ માપ નથી, પરંતુ 46.5ની વચ્ચે, 46 અને 47ની વચ્ચે આવે છે, એટલે 46.5 આવે છે. તો હું અહીં લખું છું 46.5. આ તમારો એક્સ આમ થશે. ઓકે, તો આ રીતે બિંદુ નક્કી કર્યું તમે. તો આ જે બિંદુ મળ્યું એનો જે એક્સ આમ આવ્યો એ તમારો મધ્યસ્થ થયો. તો આ દાખલાની અંદર થશે મધ્યસ્થ એમ બરાબર 46.5. ઓકે, તો આ રીતે સૂત્ર સિવાય આલેખ દ્વારા પણ તમે મધ્યસ્થ શોધી શકો મિત્રો. ઓકે, તો આ કન્સેપ્ટ હતો, આપણો મેઇન કન્સેપ્ટ આ હતો. તમને સૂત્રથી તો મધ્યસ્થ શોધવાના દાખલા આપણે ગણ્યા હતા, પણ સૂત્ર સિવાય તમારે મધ્યસ્થ શોધવો હોય તો આ રીતે તમે શોધી શકો. તો આ દાખલા નંબર 2 હતો 14.4નો. હવે 14.4નો એક્ઝામ્પલ નંબર છેલ્લો, કુલ 3 દાખલા આપેલા છે. તો ત્રીજો દાખલો આપણે જોઈએ છે એક્ઝામ્પલ નંબર 3, જેની રકમ અહીં મિત્રો સ્ક્રીન ઉપર તમને દેખાય છે. સ્ક્રીન ઉપર તમે રકમ જુઓ, સ્વાધ્યાય 14.4નો એક્ઝામ્પલ નંબર 3. એટલે આ 3 જ દાખલા આપેલા છે આલેખના, જે પરીક્ષા માટે બહુ મહત્વનો મુદ્દો નથી, દોરવા માટે લગભગ આજ સુધી પૂછાયેલા નથી, પરંતુ તમને આવડતા હોવા જોઈએ મિત્રો. ચલો રકમ વાંચીએ છીએ. રકમમાં શું કહે છે કે ઘઉંનું ઉત્પાદન ક્ષમતા, કેપેસિટી ઓફ પ્રોડક્શન, કેપેસિટી ઓફ પ્રોડક્શન પ્રતિ કિલોગ્રામ હેક્ટર, એક હેક્ટરમાં કેટલા કિલોગ્રામ થાય છે એના સંદર્ભમાં વાત કરી છે. તો 50થી 55 કિલોગ્રામ ઉત્પાદન થાય એક હેક્ટરે, એવા ખેતરો કેટલા આપેલા છે? 2. 55થી 60 કિલોગ્રામ ઉત્પાદન થાય પ્રતિ હેક્ટરે, એવા ખેતરો આપ્યા છે 8. 60થી 65 કિલોગ્રામ ઉત્પાદન પ્રોડક્શન થાય એવા ખેતરો આપ્યા છે 12. તો આ રીતે મિત્રો માહિતી આપેલી છે. હવે નીચે તમને શું સ્પષ્ટ વાત કરી છે કે આ આવૃત્તિ વિતરણ પરથી આવૃત્તિ વિતરણને થી વધુ પ્રકારના વિતરણમાં ફેરવો. આવૃત્તિ વિતરણને થી વધુ પ્રકારના વિતરણમાં ફેરવો અને ઓજાઈવ દોરો.
ઓકે, તમને સ્પષ્ટ વાત કરી છે કે થી વધુ પ્રકારના વિતરણમાં ફેરવો અને એનો ઓજાઇવ વક્ર દોરો. તો આપણે શું કરીએ છીએ, પહેલાં તો યાદ રાખો કે થી વધુ પ્રકારનો દોરવો છે તો વધુ શબ્દ છે એટલે અધસીમા લેવાની છે. તો આપણે આલેખ દોરીશું એ બાજુમાં. તો આ આલેખ માટે એક્સ અક્ષ અને વાય અક્ષની જરૂર પડશે. તો હું અહીં શું કરું છું મિત્રો, રફ એક્સ અક્ષ અને વાય અક્ષ લખું છું. વાય એક્સિસ, ઓકે, અને આ બાજુ આવશે એક્સ એક્સિસ. એક્સ અક્ષ અને વાય અક્ષ જો મેં બતાવી દીધો, એક્સ અક્ષ અને વાય અક્ષ. ઓકે, હવે અહીં લખીશું અધસીમા, કારણ કે એક્સ અક્ષ ઉપર અધસીમા આવશે. એક્સ અક્ષ ઉપર અધસીમા, અને જે વાય અક્ષ છે ત્યાં આપણે લઈશું સંચયી આવૃત્તિ. અગાઉ વાત કરી ત્યાં વાય અક્ષ ઉપર આવશે સંચયી આવૃત્તિ. ઓકે, તો હું માનું છું ત્યાં સુધી મિત્રો આટલી ખબર પડી ગઈ હશે. હવે આપણે વાત કરી કે વધુ પ્રકારનો વક્ર દોરવો છે એટલે એક્સ અક્ષ ઉપર અધસીમા લેવાની છે. તો ચલો અધસીમા દરેક વર્ગની નક્કી કરો. તો ચલો પહેલો વર્ગ કયો આપ્યો છે, કહો પહેલો વર્ગ આપ્યો છે 50 થી 55. તો એની નીચેની સીમા કઈ છે, 50 છે. તો આપણે શબ્દ કયો વાપરવાનો, અધસીમા લેવાની છે. અને થી કયા પ્રકારનો વક્ર છે, યાદ કરો વક્ર છે થી વધુ પ્રકારનો વક્ર. તો એ શું લખીશું, કહો એ લખવા માટે ધ્યાન એ રાખવાનું, આપણે લખીશું 50 થી વધુ. પછી બીજો વર્ગ એમાં અધસીમા 55, તો એ લખીશું 55 થી વધુ. પછી આવશે 60 થી વધુ. પછી એના પછી 65 થી વધુ. પછી એના પછી આપે છે 70, તો 70 થી વધુ. અને છેલ્લો વર્ગ તમે જુઓ 75 થી 80 આપ્યો છે. તો આનો મતલબ અહીં થશે 75 થી વધુ. આવૃત્તિ એના એ લખી દેવાની છે 2, 8, 12, 24, 38 અને 16. કુલ આવૃત્તિ લઈશું n બરાબર સરવાળો કરશો એટલે તમને કુલ આવૃત્તિ મળશે. તો ચલો આની કુલ આવૃત્તિ કેટલી થાય છે, સરવાળો કરીએ. 8 ને 2 10 ને 2 12 ને 4 16 ને 8 24 ને 6 30 ની 0 વધી 3 3 ને 1 4 ને 2 6 ને 3 9 ને 1 10. તો ચલો કુલ આવૃત્તિ n બરાબર 100 આવે છે. કુલ આવૃત્તિ n બરાબર 100 આવે છે. ઓકે, હવે આપણે શું કરીશું મિત્રો, હવે બહુ મહત્વની વાત આવી છે. હવે સંચય આવૃત્તિ બનાવવા માટે ઉતાવળ કરીને ઉપરથી નીચે લઈ લેવાની નથી, કારણ કે આપણે ટેવાયેલા છીએ એનાથી મધ્યસ્થ શોધવા માટે. યાદ રાખજો કે જો તમારે થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણ તૈયાર કરવું હોય તો નીચેથી આવૃત્તિ લેવાની છે. તો ચાલો નીચે સૌથી છેલ્લી કઈ છે, 16. તો એને મૂકવાની છે 16. હવે 16માં 38 ઉમેરવાના છે તમારે. 16માં 38 ઉમેરશો એટલે 16 + 38 થશે 54. 54ની અંદર 24 ઉમેરો એટલે 4 ને 4 8, 5 ને 2 7 એટલે 78. 78માં 12 ઉમેરશો મિત્રો એટલે 78 ને 12 થશે 90. 90માં 8 ઉમેરશો એટલે થશે 98, અને 98માં 2 ઉમેરશો એટલે થશે 100. તો એ સૌથી ઉપર કુલ આવૃત્તિ આવી જવી જોઈએ. બરાબર, આ ખાસ યાદ રાખજો. થી વધુ પ્રકારનું વિતરણ બનાવવાનું હોય તો સંચય આવૃત્તિનું જે સ્તંભ કોલમ બનાવીએ એમાં નીચેથી ઉપર સરવાળા કરવાના છે. અને જોથી ઓછા પ્રકારનો આગળના જે 2 દાખલા ગણ્યા એમાં ઉપરથી નીચે આપણે સરવાળો કરતા હતા. ઓકે, બસ હવે આપણું કામ પૂરું થઈ ગયું. આપણી પાસે અધસીમા આવી ગઈ, આપણી પાસે સંચય આવૃત્તિ આવી ગઈ. હવે આને આલેખમાં બતાવવાની છે. તો ચલો અહીં બતાવી છે 50, 55, 60 આ પ્રમાણે વધે છે એટલે 5નો તફાવત છે. તો ચલો 50 થી સ્ટાર્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ, આ રીતે ચિહ્ન કરીએ છીએ, સિમ્બોલ કરીએ છીએ કે જેથી ખ્યાલ આવી શકે કે આગળ પણ અવલોકનો મૂકી શકાય. તો હવે લઈએ છીએ 50, ચલો 55, 60, 65, 70 અને 75. ઓકે, ચલો અધસીમા બતાવી. હવે સંચય આવૃત્તિમાં જુઓ વધુમાં વધુ 100 છે અને ઓછામાં ઓછા 16 છે. તો અહીં 10નો ડિફરન્સ રાખશો મિત્રો તો તમે વાય અક્ષ ઉપર આરામથી બતાવી શકશો. નહીંતર વાય અક્ષ આપણો જેટલી જગ્યા છે એ પ્રમાણે બતાવી છે. 5ની લેવા જશો તો બહુ અવલોકનો થશે. એટલે આપણે શું કરીએ છીએ, અહીં લખીએ છીએ સ્કેલમાં 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. તો ચાલો જો 100 આપણે પહોંચી ગયા ટોપ ઉપર. તમારી આલેખની સાઈઝ જોઈ લેવાની અને પહેલાંથી નક્કી નહીં કરી દેવાનો આલેખ આ રીતે દોરવાનો. પહેલાં તો અવલોકનો કયા પ્રકારના આવે છે જોવાનું, જોયા પછી તમારે આલેખ દોરવાનો. ઓકે, એટલે તમે સરળતાથી દોરી શકશો. હવે આપણે લેવાના છે, ચલો પહેલાં 50 એ કેટલી સંચય આવૃત્તિ 100. તો ચલો 50 એ 100 એટલે સીધા જ ઉપર આવી જઈશું. 50 એ 100 ત્યાં ટપ્પું કરવાનું છે.
ચલો 55 એ 98, તો ચલો બીજું અવલોકન અહીં 55 છે, 98 એટલે 90 અને 100ના વચ્ચે, એટલે સહેજ ઓછા લઈશું આપણે, એટલે 55 એ 98, બરાબર. ગ્રાફમાં એક્ઝેક્ટ માપ આવશે તમારું. 60 એ 90, તો ચલો 60 એ 90 છે, તો 60 થી 90 લેવાના છે, એટલે ચલો સહેજ આટલે લઈશું આપણે. 65 એ 78, તો ચલો 65 એ 78 એટલે 70 અને 80ના વચ્ચે આવે છે. 65 એ 78 એટલે આપણે લઈશું 65 એ 78. પછી લઈશું 70 એ 54, તો ચલો 70 એ 50 અને 60ના વચ્ચે, એટલે 50 અને 55ની વચ્ચે 54 આવશે. તો આ 70 આપણે દાખલા તરીકે લખ્યા છે 54. અને છેલ્લે 75 એ 16, તો 75 એ 10 અને 20ના 15ના વચ્ચે, એટલે 75 અહીં આવશે 16. તો આ રીતે મિત્રો આલેખ થાય છે. હવે આને જોડવાના છે, તો ચલો આને જોડવા માટે આપણે શું કરીશું, આને આ રીતે જોડીશું, બરાબર. આને આ રીતે જોડીશું. તો આ જે આલેખ દોર્યો એ ઉપરથી નીચેની તરફ આવે છે, અને આને કહેવામાં આવે છે થી વધુ પ્રકારનો ઓજાઇવ. આ દાખલામાં ફક્ત તમને શું કીધું છે, આવૃત્તિ વિતરણમાં ફેરવો. તો આ ટેબલ બનાવ્યું એ આવૃત્તિ વિતરણ. હવે કે ઓજાઇવ દોરો, તો આ રીતે મિત્રો તમે ઓજાઇવ દોરી શકો. ઓકે, તો આ રીતે સ્વાધ્યાય 14.4 અહીં પૂરું થાય છે, અને 3 જ દાખલા આપ્યા હતા. તો આ રીતે મિત્રો વક્રો દોરીને પણ તમે મધ્યસ્થ શોધી શકો. આ તો એક જ વક્ર દોર્યો. ઘણી વખત એવું કે દાખલો જ આપ્યો હોય તમને કે મધ્યસ્થ શોધો, તો તમારે શું કરવાનું, આ રીતેથી ઓછો પ્રકારનો પણ વક્ર દોરવાનો, અને આ જ આલેખમાં ઉધ્વ સીમાને લઈને પાછોથી વધુ પ્રકારનો પણ આ રીતે વક્ર દોરવાનો, અને બંને વક્રો જો ભેગા થતા હોય એ બિંદુ શોધવાનું મિત્રો, અને એ બિંદુનો જે એક્સ યામ આવે એ તમારો મધ્યસ્થ થાય, બરાબર. તો આ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. તો આ રીતે આંકડાશાસ્ત્ર પ્રકરણ 14 આપણે 10 ભાગની અંદર પૂરું કરીએ છીએ મિત્રો, બરાબર. 10 ભાગની અંદર આપણે આંકડાશાસ્ત્ર પ્રકરણ પૂરું કર્યું છે, જેની અંદર આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ દરેકના એક્ઝામ્પલ્સ ગણ્યા. ત્રણેયનો ઉપયોગ કરીને Z બરાબર 3m - 2x બાર સૂત્રનો પણ આપણે ઉપયોગ કર્યો. અને છેલ્લે બાકી રહેલો ટોપિક, નાનકડો ટોપિક હતો ઓજાઇવ વક્ર. તો બંને પ્રકારના આલેખ આપણે આ વિડીયોની અંદર જોયા, થી ઓછા પ્રકારનો વક્ર અને થી વધુ પ્રકારનો વક્ર. તો આ રીતે મિત્રો આ પ્રકરણ પૂરું થાય છે, અને હવે પછીના વિડીયોની અંદર આપણે નવું પ્રકરણ જેનું નામ છે રચના, અથવા એના અંગ્રેજીમાં કહેવામાં આવે છે કન્સ્ટ્રક્શન, એ આપણે મિત્રો જોઈશું, રચના જોઈશું. આભાર. જય હિન્દ.